જય માતાજી બધાને। તો જો આ રીતે તમે ખમણ બનાવશો ને તો ઘરમાં કોઈને જ ખબર નહીં પડે કે આ ખમણ તમે ઘરે બનાવ્યા છે કે બહારથી લાવ્યા છો। તમને વિડીયોમાં જોઈને જ આઈડિયા આવી ગયો હશે કે કેટલા પરફેક્ટ બન્યા છે। ખમણની અંદર અને બહાર કેટલી સરસ જાળી પડી છે અને એકદમ સ્પોન્જી તૈયાર થયા છે। અને ખમણ ઘણીવાર ખાતી વખતે ગળામાં ડચુડો વળતો હોય છે, તો એ ના થાય એની પણ ટિપ્સ વિડીયોમાં બતાવી છે। તો વિડીયોમાં પરફેક્ટ માપ અને બધી જ નાની નાની ટિપ્સ બતાવી છે, તો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ ખમણ તૈયાર થશે। માટે વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો, અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, અને લોટને પહેલાં ચાળી લેવાનો અને પછી તેનું મેઝરમેન્ટ લેવાનું, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને અત્યારે મેં 1 કપમાં આ રીતે દબાઈને લોટ લીધો છે, અને હવે થોડી મોટી સાઇઝના વાસણમાં અડધો કપ પાણી લેવાનું છે। પાણી રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું, અને 1 કપ ચણાના લોટની સામે અડધો કપ પાણી લેવાનું છે। અને હવે ખમણને એકદમ જ્યુસી અને ખાટા મીઠા બનાવવા માટે 5 ચમચી આખી ખાંડ ઉમેરીશું, 2 ચપટી હિંગ। હવે ખમણમાં ખટાશ માટે તમે 1 ચમચી લીંબુનો રસ અથવા તો 1 ચમચી વિનેગર પણ લઈ શકો છો, પણ જો તમારે બજાર જેવા ખમણ બનાવવા હોય તો ખટાશ માટે હંમેશા લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવાનો। તો અહીં હું 5 ચમચી લીંબુના ફૂલ લઉં છું, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને પાણીને ત્યાં સુધી મિક્સ કરવાનું કે ખાંડ અને લીંબુના ફૂલ સારી રીતે ઓગળી જાય। અને હવે તમે જોઈ શકો છો કે ખાંડ અને લીંબુના ફૂલ સારી રીતે પાણીમાં ઓગળી ગયા છે। અને ઘણીવાર ફ્રેન્ડ્સ કેવું થતું હોય છે કે ખમણ ખાતા ગળામાં ડચુડો વળતો હોય છે, તો એ ના થાય અને ખમણ સળસળાટ ગળાની નીચે ઉતરી જાય એ માટે 2 ચમચી તેલ ઉમેરીશું, અને પાણી સાથે સારી રીતે 1 થી 2 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે। અને હવે પાણીમાં થોડો થોડો ચણાનો લોટ ઉમેરતા જઈને ફ્લોઈ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે। તો વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરતા જવાનું, એટલે ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થશે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો જુઓ, આ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। તમે ચમચાથી બેટરને રેડો ને તો આ રીતે બેટરની ધાર થાય એવું તૈયાર કરવાનું છે। અને અત્યારે મારે 1.5 ચમચી જેટલું લોટ બચ્યો છે, એટલે ઘણીવાર લોટ પાણી વધારે એબ્ઝોર્બ કરતું હોય છે અને ઘણીવાર ઓછું કરતું હોય છે, એ લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરતું હોય છે, પણ તમારે બેટરની કન્સિસ્ટન્સી આવી તૈયાર કરવાની। અને જો તમે બેટરની કન્સિસ્ટન્સી થોડી થીક એટલે કે લચકા પડતી રાખશો તો ખમણ પ્રોપરલી ફૂલશે નહીં, અને જો બેટર સાવ પતલું થઈ ગયું હશે ને તો ખમણ ફૂલશે તો ખરા, પણ ઠંડા થઈ ગયા પછી બેસી જશે, એટલે બેટર બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું। અને 5 મિનિટ માટે સારી રીતે બેટરને ફેંટી લેવાનું છે, એક જ ડાયરેક્શનમાં ફેંટવાનો, એટલે બેટરમાં હવા ભરાશે, અને બેટરમાં હવા ભરાશે ને એટલે આ રીતે ઉપર બબલ્સ આવી જશે। અને 5 થી 7 મિનિટ બેટરને બરાબર ફેંટ્યા પછી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। બેટર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ, અને જે સ્ટીમરનું ઢાંકણું છે એને આ રીતે કોટનના કપડાથી કવર કરી લેવાનું છે, એટલે જ્યારે તમે ઢાંકો ને ત્યારે જે વરાળનું પાણી જે છે એ ખમણ ઉપર ના પડે અને કપડામાં એબ્ઝોર્બ થઈ જાય। 20 મિનિટ જેટલું થયું છે, અને બેટરને ફરીથી એકવાર ચેક કરી લઈએ, અને હવે અલગથી એક વાટકીમાં અડધી ચમચી ખાવાનો સોડા લઈશું। અહીં ફ્રેન્ડ્સ, તમે ખાવાના સોડાની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો, ઈનોથી પણ ખમણમાં સારી એવી જાળી પડશે, પણ ખાવાના સોડા ઉમેરવાથી જેટલું સારું રિઝલ્ટ મળે છે એટલું સારું રિઝલ્ટ ઈનોમાં નહીં મળે, એટલે જ્યારે પણ તમે ખમણ બનાવો ને ત્યારે ઈનોની જગ્યાએ હંમેશા ખાવાના સોડા જ ઉમેરવાના। અને સોડાને એક્ટિવ કરવા માટે 1 ચમચી પાણી લઈને બરાબર મિક્સ કરી લેવાનું છે, અને સારી રીતે મિક્સ થઈ જાય પછી બેટરમાં લઈ લેવાનું।
અને હવે એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુઅસ મિક્સ કરવાનું છે. એટલે બેટરમાં હવા ભરાશે અને ખમણ સારા એવા ફ્લફી તૈયાર થશે. અને તમે જોઈ શકો છો કે બેટરનો કલર થોડો એવો લાઇટ થઈ ગયો છે અને ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે. તો 2 મિનિટ બેટરને સારી રીતે ફેંટ્યા પછી આ રીતે સ્ટીમરમાં લઈ લેવાનું છે. અને બેટરને જ્યારે સ્ટીમરમાં લો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી બરાબર ગરમ થયેલું હોવું જોઈએ. આ રીતની વરાળ નીકળતી હોવી જોઈએ. અને જે વાસણમાં તમે બેટર લેવાના હોય એને પહેલેથી જ તેલથી ગ્રીસ કરી દેવાનું અને થોડી મોટી સાઇઝનું લેવાનું, કારણ કે ખમણને ફૂલવા માટે પણ જગ્યા જોઈશે. અને વાસણને જરાય થપથપાવવાનું નથી, એટલે કે ટેપ ટેપ કરવાનું નથી. અને પછી ઢાંકીને 20 થી 25 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાના. અને જ્યાં સુધી આપણા ખમણ તૈયાર થાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો તપેલીમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ પ્રોપરલી ગરમ થાય એટલે 2 ચમચી રાઈ ઉમેરીશું. ખમણમાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે રાઈ થોડી આગળ પડતી લેવાની. રાઈ પ્રોપરલી તતડી જાય એટલે 2 ચમચી હિંગ, 2 લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને લીધા છે, 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે ફ્રેન્ડ્સ, ખમણ હંમેશા ગળ ચટ્યા હોય છે, એટલે 2 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. અને જેટલો ચણાનો લોટ લીધો હોય એટલું પાણી ઉમેરવાનું છે. એટલે અત્યારે હું 1 કપ પાણી ઉમેરીશ અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાણીને ઉકળવા દેવાનું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે અને 7 થી 8 મિનિટ જેટલું પાણીને ઉકળવા દઈશું. અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને એકદમ ઠંડો થવા દેવાનો છે. બીજી સાઈડ 25 મિનિટ જેટલું થયું છે અને ખમણને ચેક કરીએ તો ટૂથપીક એકદમ કોરી બહાર આવે છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખમણને એકદમ ઠંડા થવા દેવાના છે. અને જ્યારે ખમણ એકદમ ઠંડા થઈ જશે ને એટલે તમે જોઈ શકો છો કે તપેલીની કિનારી એને જાતે જ છોડી દીધી છે, એટલે ખૂબ જ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ જાળી તૈયાર થઈ છે. અને આ ખમણ જોઈને કોઈ જ કહી નહીં શકે કે આ ખમણ તમે ઘરે બનાવ્યા છે, તમે બહારથી તૈયાર લાવ્યા હોય ને એવા બન્યા છે. અને તમે જુઓ કેટલા સ્પોન્જી બન્યા છે. તો બસ હવે ખમણના પીસીસ કરી લઈએ. અને હવે તમને હું ખમણનો એક પીસ બતાવું. તો જુઓ, આવી ગયું ને જોઈને જ મોઢામાં પાણી. તો અહીં ફ્રેન્ડ્સ બતાવેલા મેઝરમેન્ટ અને બધી જ નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે ખમણ બનાવશો ને તો તમારા ખમણ પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ખમણ જરૂરથી બનાવજો અને તમને કેવા લાગ્યા ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.